લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારના નામ જાહેર થાય તે પહેલા જ ચૂંટણીના વિરોધના વંટોળો શરૂ થયા છે. નજુપુરા ગામ છેલ્લા 10 વર્ષથી નર્મદાનું સિંચાઈનું પાણી ન મળતા ગ્રામજનો ગામને હિજરત કરવા મજબૂર બન્યા છે. 10 વર્ષ અગાઉ નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી. ત્યારે ગામ લોકોને અને ખેડૂતોને એક આશા બંધાઈ હતી કે ઘણા વર્ષો પછી જે નર્મદા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેને લઈને ગામમાં પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળી રહેશે અને ખેતરોમાં વાવેતર કરી સારી ઉપજ લઈ શકાશે તે આશા ઉપર હાલ તો પાણી ફરી વળ્યું છે અને હાલમાં ગામમાં 1000થી વધુ વીઘા જમીન સૂકી ભટ્ટ સુખાઈ રહી છે. તેને લઈને ગ્રામજનો દ્વારા સિંચાઈનું પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગને અનેકવાર રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ ન લાવતા ગ્રામજનો દ્વારા તાજેતરમાં યોજવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ગ્રામજનો દ્વારા માંગ નહીં સ્વીકારવામાં આવે તો સમગ્ર ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરીને મતદાનથી અળગા રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ. જે હાલનો મુખ્ય પ્રશ્ન છે સિંચાઈના પાણીનો, જે મોદી સાહેબના નેતૃત્વમાં જે કેનાલનું કામગીરી જે ચાલુ હતી તેમાં 2014થી જે કેનાલ માટેના જે અલગ અલગ સર્વે થયા એમાં અમારા ગામમાં પહેલાં જે કેનાલની લાઈન ગલાણી લાઈન ચાલુ થઈ, પણ જે 229 પૈકીના જે સર્વે નંબર છે તેમાં અંદાજિત 100થી 150 ઓળિયા જેવી જમીન છે. અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી. જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકો છે એનાથી લાઈન ઊંચી છે, મતલબ જે બીજી સીમ છે એમાં પાણી જાય છે. આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી. વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે. તે ઓફિસરો એવું કહે છે કે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાંડા બતાવે છે, પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે. આના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે. મુખ્ય પ્રશ્ન પાણીનો હોવાથી હાલ પશુપાલન અને ખેતીમાં કોઈ આવકનો સ્ત્રોત બચ્યો નથી. આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે. જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. શું નામ તમારું? મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ. ગામ નવા નજુપુરા, ઠાકોર રામજીભાઈ અમથુભાઈ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે. અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જાય છે. અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવવા માટે દોડીએ છીએ, પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી. અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે, આવી રીતના જવાબ આપે છે. એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. શું નામ તમારું? ઠાકોર રામજીભાઈ અમથુભાઈ.